નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। હિરોઈન બનવા પટનાથી મુંબઈ ભાગેલી સગીરા મુંબઈને બદલે પહોંચી ગુજરાત। સપનાઓની પાછળ આંધળી દોટ। હિરોઈન બનવા નીકળેલી દીકરી હેમખેમ પરિવારને સોંપાઈ। હિરોઈન બનવાના ગ્લેમરથી અંજાઈને પટનાની એક સગીર વયની દીકરી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી હતી। તેનું લક્ષ્ય મુંબઈ પહોંચવાનું હતું, પરંતુ નસીબ જોગ તે ગુજરાત આવી ચડી। ગુજરાત રેલવે પોલીસની નજરે આ દીકરી ચડતા જ તેમણે તાત્કાલિક તેની સુરક્ષા સુનિશ્ચિત કરી અને તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપી દીધી। સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે જરાય સમય બગાડ્યા વિના દીકરીના પરિવારનો સંપર્ક કર્યો। દીકરી ગુમ થવાની ચિંતિત પરિવાર તાત્કાલિક ગુજરાત દોડી આવ્યો હતો અને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને દીકરીને સહી સલામત તેના પરિવારને સોંપવામાં આવી છે। તારીખ 17/6/2026 રોજ જીઆરપી દ્વારા રેલવે પોલીસ દ્વારા 13 વર્ષની દીકરી તેમને મળેલ। તેમની સાથે જીઆરપીના સ્ટાફ સાથે વાત કરી ત્યારે જાણવા મળેલું કે ઘરેથી તે નીકળી ગયેલ છે। ત્યારબાદ તેને ફેમિલી સાથે વાત કરીને એમને આશ્રય માટે દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર લાવવામાં આવી। ત્યારબાદ તેમની સાથે વાતચીત કરીને કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર હિરોઈન બનવા માટે નીકળી ગયેલ। ત્યાંથી ટ્રેનમાં ખ્યાલ ન પડતા તે ગુજરાતની ટ્રેનમાં બેસી ગઈ। ત્યારબાદ તે ઘરેથી કોઈની સાથે પણ નીકળી નથી અને એની સાથે કોઈ પણ બનાવ પણ નથી બન્યો। એ પહેલાં તે ભરૂચની પોલીસને મળેલ અને ભરૂચની પોલીસ આશ્રય માટે સખી વન સ્ટોપમાં મૂકી। ત્યારબાદ તેમના ફેમિલી સાથે પણ ટેલિફોનિક વાત કરી મળ્યું કે એમણે પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે। આજ રોજ તારીખ 19ના રોજ ત્યાંની પોલીસ સાથે એમના કાકા તેમને લેવા માટે આવ્યા છે અને દીકરી પણ ખૂબ જ ખુશ છે કે હું ફેમિલી સાથે મળી ગઈ એમને। અને મારો ખાસ મેસેજ છે કે દીકરી ઘરેથી કોઈ પણ ને જાણ કર્યા વગર ન નીકળી જાય। ફેસબુક, ઇન્સ્ટા યુઝ જ ના કરો, એના લીધે એની સાથે કોઈ ઘટના ન બની જાય તે ખાસ ચેતીને રહે। તે ખુદ પોતાની જવાબદારી સમજીને ઘરે સાચવીને રહે। થેન્ક યુ।